વડોદરા શહેરના પાણીગેટ ફાયર સ્ટેશનમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શાળાના બાળકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપવામાં આવી। આગામી દિવસોમાં હવે દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને દિવાળી તહેવારમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતીના પગલાં અને દિવાળીના તહેવારમાં આગ લાગે ત્યારે ધુમાડા થતા હોય તે સમયે વિદ્યાર્થીઓએ કેવી રીતે સાવચેતીના પગલાં લેવા તે વિશે આજે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે શાળાના બાળકો દ્વારા અને ફાયર બ્રિગેડના જવાનો સાથે શાળાના બાળકોને માહિતી આપવામાં આવી હતી। અત્યારે આ પાણીગેટ ફાયર સ્ટેશન છે। પાણીગેટ ફાયર સ્ટેશનમાં વિવિધ શાળાઓથી સ્કૂલોથી બાળકો અહીંયા જોવા અર્થે બાળકો ફાયર સ્ટેશનની વિઝિટ મુલાકાત અર્થે આવતા હોય તો આજે આ બાળકોને અમે બાળકોની એજ પ્રમાણે જે આગ અકસ્માતથી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય, ધુમાડાથી કેવી રીતે બચી શકાય, ફટાકડા હવે દિવાળી આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યા છે તો એવા સમયે બાળકોએ વિશેષ શું કાળજી રાખવી ફટાકડા ફોડતા સમયે જેવી વિશેષ બાબતો ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી। આ સાથે સાથે જે બાળકો સાથે ટીચરો હોય યા પેરેન્ટ્સ હોય એ પેરેન્ટ્સને પણ બાળકો કયા બાબતથી ધ્યાન દોરી શકે, ધુમાડાથી કેવી રીતે બચવું, આગ અકસ્માતથી કેવી રીતે બચવું એ બાબતથી સમજાવતું બાળકોના એજ પ્રમાણે ઉંમર પ્રમાણે તાલીમનું આયોજન હતું। અહીં જે બાળકો અત્યારે આવ્યા એ બાળકોએ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું, ફાયરના જે સંસાધન ઉપકરણો છે એમની એજ પ્રમાણે પકડીને પણ ચેક કર્યું। સાથે સાથે અમે નાની જે પાઇપ હોય ફાયરની એ પાઇપ પકડાવીને પણ આગ ઓલવવા માટેને એમને થોડીક પ્રેક્ટિસ ડેમોન્સ્ટ્રેશન કરાવી। ખાસ ધુમાડાઓથી કેવી રીતે બચવું, ધુમાડામાંથી કેવી રીતે બહાર આવી ફાયર બ્રિગેડને જાણકારી આપી, વડીલોને જાણકારી આપી, પેરેન્ટ્સને જાણકારી આપી, આ બાબતથી તાલીમ આપી। દિવાળી જેવા સમયે શું વિશેષ કાળજીઓ રાખવી બાળકોએ આ બાબતથી આજે આ તાલીમનું આયોજન જેમાં બાળકોને ઊંડાણપૂર્વક તાલીમ આપી।